આજે આપણે જે પ્રકરણ 2 છે તેના આપણે ઉદાહરણના જે દાખલા છે તેના વિશે આજે જોવાનું છે. એમાં જે પહેલું એક્ઝામ્પલ છે કે એક વિદ્યુત ભાર એક આપ્યો છે 4 × 10⁻⁷ કુલમ. વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા P બિંદુએ સ્થિતિમાનની આપણે ગણતરી કરવાની છે. જે આપણો ઉદાહરણનો પહેલો દાખલો છે તેનું જે પ્રશ્ન છે તે આ મુજબ 4 × 10⁻⁷ કુલમ. આ જે છે તે વિદ્યુત ભાર, એને આપણે Q કહી દઈએ. એ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર દૂર, 9 સેન્ટીમીટર દૂર એટલે આ વિદ્યુત ભારથી આપણને અંતર આપી દીધું છે R, એ 9 સેન્ટીમીટર આપ્યું છે. એને આપણે MPS માં લઈએ તો 9 સેન્ટીમીટર ને મીટરમાં લઈએ તો 9 × 10⁻² મીટર આ અંતર થઈ ગયું. એ દૂર આવેલા P બિંદુએ સ્થિતિમાનની ગણતરી કરવાની છે. આ જે વિદ્યુત ભાર છે એનાથી આ જે 9 સેન્ટીમીટર દૂર છે તે બિંદુએ એટલે કે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરવાની છે. તો આપણે જે થિયરીમાં જે પ્રમાણે જોયું તો વિદ્યુત સ્થિતિમાન P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V = KQ/R. જે આ સૂત્ર છે આપણે જોયું થિયરીમાં તે મુજબ K ની કિંમત આપણે જાણીએ છીએ 9 × 10⁹. Q વિદ્યુત ભારનું મૂલ્ય આપ્યું છે આપણને 4 × 10⁻⁷ અને R અંતર આપ્યું છે આપણને 9 × 10⁻². સાદું રૂપ આપણે આપી દઈએ તો 4 આ ઘાત ઉપર જાય એટલે પ્લસ 4 × 10⁴ વિદ્યુત સ્થિતિમાન, અને જે એનો એકમ આવશે Q નો એકમ કુલમ પર મીટર. તો આપણને આ જે V મળ્યું તે આપણને P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મળ્યું. બીજો સવાલ આપણને એમાં એવું કીધું છે B કે તે પરથી 2 × 10⁻⁹ કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી P બિંદુએ લાવવા માટે આપણે કરવો પડતા કાર્યની ગણતરી કરવાની છે. અને બીજું જવાબ એ આપવાનો કે વિદ્યુત ભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત છે કે નહીં તેનો છેલ્લે જવાબ આપવાનો. તો આ જે વિદ્યુત ભાર અહીંયા મૂલ્ય આપ્યું છે Q નું 2 × 10⁻⁹ કુલમ. એ વિદ્યુત ભારને અનંત અંતરેથી અહીંયા જે આપણે P બિંદુએ લાવ્યા તે P બિંદુએ લાવવા માટે P બિંદુએ આપણને વિદ્યુત સ્થિતિમાન જે V છે તે 4 × 10⁴ કુલમ પર મીટર. આ P બિંદુએ સ્થિતિમાન જે આપણે હમણાં મેળવ્યું તે P બિંદુએથી લાવવા માટે કરવું પડતું કાર્ય અનંત અંતરેથી. આપણે જાણીએ કે જ્યારે અનંત અંતરે સ્થિતિમાન છે એ આપણે થિયરીમાં આવી ગયું તે શૂન્ય રહેવાનું. P બિંદુએ જે સ્થિતિમાન છે આ V એ P બિંદુએ છે જે આપણે હમણાં મેળવ્યું. તો સ્થિતિમાન જે P બિંદુએ છે તે 4 × 10⁴ કુલમ પર મીટર. તો જે સ્થિતિમાનનો ફેરફાર થયો એટલે કે અનંત અંતરેથી આપણે P બિંદુએ લાવવા માટે તો ડેલ V સ્થિતિમાનનો ફેરફાર Vp એટલે P બિંદુએ સ્થિતિમાન, V ∞ એટલે અનંત અંતરે સ્થિતિમાન. અનંત અંતરે સ્થિતિમાન 0 4 × 10⁴ કુલમ પર મીટર. આ થયો સ્થિતિમાનનો ફેરફાર. હવે આપણે એ મેળવવાનું છે કરવું પડતું કાર્ય. કરવું પડતું કાર્ય W = Q ડેલ્ટા V એટલે સ્થિતિમાનમાં થતો ફેરફાર, અને Q એટલે કે આ જે વિદ્યુત ભાર 2 × 10⁻⁹ કુલમ છે તેને લાવવા માટે તો Q નું મૂલ્ય આવશે 2 × 10⁻⁹ ડેલ્ટા V 4 × 10⁴, અને આ બંનેનો ગુણાકાર કરો તો 8 × 10⁻⁵ W જે થતું કાર્ય એ આપણને જૂલમાં મળશે 8 × 10⁻⁵ જૂલ. અને બીજું એક આમાં એવું કીધું છે કે જવાબ આપો કે વિદ્યુત ભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત છે. તો આપણે પહેલા ચેપ્ટરમાં પણ જોયું કે માનો કે આ કોઈ એક તંત્ર છે, અહીંયા કોઈ એક વિદ્યુત ભાર છે, અહીંયા એક વિદ્યુત ભાર છે, અહીંયા માનો કે 2 કુલમ છે, અહીંયા 1 કુલમ છે. એ વિદ્યુત ભારને આપણે અહીંયાથી અહીંયા સુધી એટલે કે અનંત અંતરે, માનો કે અનંત અંતરે તે અહીંયા લાવવું હોય તો અહીંયાથી આપણે અહીંયા લઈ જવું
એ આપણે કયા માર્ગે લઈ જઈએ? માનો કે આ સીધા આ માર્ગે લઈ જઈએ, આ માર્ગે લઈ જઈએ, આ માર્ગે લઈ જઈએ, કે કોઈ પણ માર્ગે લઈ જઈએ, કરવું પડતું કાર્યમાં કોઈ ફરક પડતો નથી. એટલે માર્ગ પર આધારિત નથી. તમે જે કોઈ માર્ગે લઈ જાઓ એનાથી કાર્યમાં કોઈ ફેર પડવાનો નથી. તો એ એનો જવાબ છે. તો પહેલું એક્ઝામ્પલ જે ઉદાહરણનું છે તે. હવે બીજું, બીજો જો એક્ઝામ્પલ, બે વિદ્યુત ભારો 3 × 10⁻8 કુલમ અને -2 × 10⁻8 કુલમ, એને Q1 3 × 10⁻8 કુલમ, જે બીજો વિદ્યુત ભાર છે -2 × 10⁻8 કુલમ, એ એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે. જે બંને વચ્ચેનું અંતર છે r, એ 15 સેન્ટીમીટર. તો બે વિદ્યુત ભારને જોડતી રેખા પર કયા બિંદુએ સ્થિતિમાન શૂન્ય હશે? અનંત અંતરે આપણે સ્થિતિમાન તો શૂન્ય લેવાનું છે, પણ કયા બિંદુએ સ્થિતિમાન શૂન્ય હશે તે આપણે મેળવવાનું. તો માનો કે આ જે Q1 વિદ્યુત ભાર છે તેને આપણે એક અહીંયા આ બિંદુએ લઈ લઈએ, બીજો વિદ્યુત ભાર એક આ બિંદુએ લઈ લઈએ, અહીંયા આપણે A કહી દઈએ, અહીંયા O કહી દઈએ, અહીંયા 3 × 10⁻8 કુલમ, આ બાજુ જે વિદ્યુત ભાર છે તે -2 × 10⁻8 કુલમ. અને માનો કે વચ્ચે કોઈ એક બિંદુ આપણે ધારી લઈએ, P બિંદુ, કે અહીંયા જ્યાં P બિંદુ એ બંને વચ્ચે જે P બિંદુ છે ત્યાં સ્થિતિમાન શૂન્ય છે એવું આપણે ધારીએ. હવે બંને વચ્ચેનું અંતર આપણને આપ્યું છે તે 15 સેન્ટીમીટર. અહીંયા આપણે જે P બિંદુ ધાર્યું છે, તો માનો કે આપણે અહીંયા એવું લઈએ કે A થી જે P નું અંતર છે ધારી લઈએ, ધારો કે x સેન્ટીમીટર. તો જે P થી O નું અંતર થશે તે આ જે ટોટલ અંતર જે 15 છે, 15 - x સેન્ટીમીટર, એ P થી O સુધીનું અંતર થશે. અહીંયા એક વિદ્યુત ભાર જે મૂકેલો છે તે એક અહીંયા મૂકેલો, બંને વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર. બંને વચ્ચેનું બિંદુ આપણે P એવું ધારી લઈએ કે એ બિંદુ સ્થિતિમાન ધારો કે શૂન્ય હોય એવું. તો અહીંયા A થી P સુધીનું અંતર આપણે ધારી લઈએ x, તો P થી O સુધીનું થાય 15 - x સેન્ટીમીટર. તો અહીંયા આપણે એક થોડુંક લખી લઈએ કે ધારો કે P બિંદુએ સ્થિતિમાન શૂન્ય હોય. હવે પહેલા આપણે A ઉપર જે વિદ્યુત ભાર મૂકેલો છે તેના કારણે P બિંદુએ ઉદ્ભવતું સ્થિતિમાન મેળવીએ. ત્યારબાદ O ઉપર જે વિદ્યુત ભાર મૂકેલો છે તેના લીધે P ઉપર મળતું સ્થિતિમાન, પછી બંનેનો સરવાળો કરી દઈએ. તો સૌપ્રથમ A ના કારણે, A પરના વિદ્યુત ભારના કારણે P પર ઉદ્ભવતું સ્થિતિમાન, તેને આપણે કહી દઈશું V1. અને જે સૂત્ર છે આપણે જોયું તે KQ, Q વિદ્યુત ભાર છે તે 3 × 10⁻8 અપોન R, એટલે કે જે એની વચ્ચેનું અંતર છે તે અહીંયા સુધીનું આપણે ધારેલું છે તે x. હવે બીજું કે હવે O પરના વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું સ્થિતિમાન એને આપણે કહી દઈશું V2, કે Q જે છે વિદ્યુત ભાર અપોન R, કે અહીંયાથી અહીંયા સુધીનું અંતર આપણને V2 મળ્યું. હવે કુલ સ્થિતિમાન આજે આપણને V1 અને V2 મળ્યું છે તે બંનેના કારણે, એટલે કે જે A ના કારણે અહીંયા P પર ઉદ્ભવ્યું તે અને O ના કારણે અહીંયા P પર ઉદ્ભવ્યું તે સ્થિતિમાન, એટલે કે કુલ સ્થિતિમાન.
V1 પ્લસ V2. આપણે જાણીએ છીએ કે અહીંયા જે P બિંદુ પર ઉદ્ભવતું સ્થિતિમાન આપણે શૂન્ય ધારેલું છે, તો અહીંયા જે કુલ સ્થિતિમાન P બિંદુએ ઉદ્ભવશે તે શૂન્ય. V1 તે આવશે K પ્લસ કે બંનેમાં અહીંયાથી પણ કેન્સલ થઈ જાય, તો અહીંયા આપણે લખવા નહીં પડે, બંનેનો જે કે છે તે કેન્સલ થઈ જાય ઉપરથી, કારણ કે અહીંયા જે આનું સ્થિતિમાન આવશે પણ એ પણ કે ક્યુ પણ આર એટલે કે કેન્સલ. હવે જે બાકીનું વધ્યું પ્લસ માઇનસ, અહીંયા માઇનસ, બીજું વસ્તુ અહીંયા 10 ની માઇનસ 8 ઘાત 10 ની માઇનસ 8 ઘાત બંને માઇનસ થઈ જાય એટલે એ પણ 0, એટલે 3 ના છેદમાં x ઓછા 2 ના છેદમાં 15 ઓછા x, આ બાજુ માઇનસ આ બાજુ પ્લસ. ચોકડી ગુણાકાર કરી દઈએ, આ બાજુ 3x માઇનસ આ બાજુ આવે તો પ્લસ, તો x આપણને મળશે 9 સેન્ટીમીટર. તો આપણને x ની જે કિંમત મળી તે 9 સેન્ટીમીટર, એટલે એ બતાવે કે જે આપણે આકૃતિમાં હમણાં એ જે પ્રમાણે જોયું તો અહીંયા A હતો, અહીંયા O પર એક વિદ્યુતભાર મૂકેલો હતો, વચ્ચેનું જે બિંદુ P હતું ત્યાં સ્થિતિમાન આપણે શૂન્ય લઈ એવું ધાર્યું હતું. તો અહીંયાથી જે અંતર એટલે કે A થી 9 સેન્ટીમીટરના અંતરે એ જે અક્ષ ઉપર રહેલું છે 9 સેન્ટીમીટરના અંતરે સ્થિતિમાન શૂન્ય થશે. હવે બીજી શક્યતા એ પણ છે કે માનો કે આ જે P બિંદુ છે તે આપણે O ની જમણી બાજુ ધારેલું હોય, તો આપણને કેટલા અંતરે સ્થિતિમાન શૂન્ય મળશે અહીંયા A થી. તો એ બીજા વિશે આપણે એવું પણ વિચારીએ, માનો કે આપણે અહીંયા આ જે P બિંદુ છે તે O ની જમણી બાજુ લઈએ. આ પહેલો કિસ્સો એવો હતો કે આપણે A ની જમણી બાજુ લીધો કે A થી 9 સેન્ટીમીટરના અંતરે સ્થિતિમાન શૂન્ય મળ્યું આપણને અત્યારે. હવે બીજા કિસ્સા વિશે વિચારીએ. બીજામાં માનો કે અહીંયા A પર એક વિદ્યુતભાર જે આપણે હતો તે 3 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત કુલમ, અહીંયા O પર જે વિદ્યુતભાર મૂકેલો છે તે -2 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત કુલમ, અને ત્યાંથી આપણે જમણી બાજુ એક P બિંદુ એ સ્થિતિમાન શૂન્ય છે ઉધારી લઈએ, જે અહીંયા A થી x અંતરે રહેલું છે. બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર તો આપણે જાણીએ છીએ 15 સેન્ટીમીટર, આટલું અંતર છે તે x સેન્ટીમીટર. તો આ બાકીનું અંતર, આ જે ટોટલ અંતર x માંથી 15 આપણે બાદ કરીએ. હવે જેમ આપણે જોયું તો આગળના કિસ્સામાં તેવી જ રીતે પહેલા O ના કારણે P પર ઉદ્ભવતું સ્થિતિમાન મેળવી લઈશું, ત્યારબાદ A ના કારણે P પર ઉદ્ભવતું જે સ્થિતિમાન છે તે મેળવી લઈએ, ત્યારબાદ જે કુલ સ્થિતિમાન એટલે કે બંનેનો સરવાળો કરી દઈએ, અને તેની ઉપરથી આપણે x અંતર એટલે કે આપણને સેન્ટીમીટરમાં મળશે. તો આપણને તેના ઉપરથી એવી ખબર પડે કે અહીંયાથી A થી જે કંઈ જવાબ આપણો આવે એટલા સેન્ટીમીટર દૂર અંતરે સ્થિતિમાન શૂન્ય હશે. તો પહેલા O ના કારણે P પર ઉદ્ભવતું સ્થિતિમાન એને આપણે કહી દઈશું V1 ' કે, અને V1 ' ની કિંમત આપણે 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 V1
અહીંયા O પર જે વિદ્યુત ભાર છે તે 10⁻8 2 × 10⁻8 કુલમ, કોણ R એટલે કે અહીંયાથી જે અંતર છે તે x - 15. હવે બીજું, A ના કારણે P પર ઉદ્ભવતું સ્થિતિમાન. અને આપણે કહી દઈશું V2 ડેશ ઇઝ ઇક્વલ ટુ K, જે વિદ્યુત ભાર છે તે 3 × 10⁻8 કુલમ, R જે અંતર અહીંયાથી લઈને અહીંયા સુધી P બિંદુ સુધીનું અંતર છે તે x સેન્ટીમીટર. તો આપણને V2 ડેશ મળી ગયું. હવે કુલ સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ V1 ડેશ પ્લસ V2 ડેશ. ને આપણે જાણીએ કુલ સ્થિતિમાન એટલે કે જે P બિંદુએ મળતું સ્થિતિમાન આપણે શૂન્ય લઈએ, જે V1 ડેશ આપણને મળ્યું છે પ્લસ V2 ડેશ. આ 10⁻8 10⁻8 કેન્સલ, બંને બાજુથી બાદબાકી, અહીંયા બાદબાકી થાય એટલે શૂન્ય. તો અહીંયા x - 15 3/x, આ બાજુ આ માઇનસ, આ બાજુ જશે તો પ્લસ. ચોકડી ગુણાકાર કરી દઈએ. x આ બાજુ આવશે તો આ માઇનસ, અહીંયા માઇનસ x, માઇનસ માઇનસ કેન્સલ, તો x આવશે 45 સેન્ટીમીટર. એટલે કે x ની કિંમત આપણને 45 સેન્ટીમીટર, એટલે કે A થી 45 સેન્ટીમીટર દૂર જે P બિંદુએ રહેલું છે તે બિંદુએ સ્થિતિમાનનું મૂલ્ય આપણને શૂન્ય મળશે. તો આ છે તે બીજો એક્ઝામ્પલ. હવે આપણે જે તમારે બુક પ્રમાણે જે ઉદાહરણના દાખલા છે તેમાં ચોથો દાખલો. એનો પહેલા પ્રશ્ન તમે સમજી લો. પહેલા એક આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એટલે આકૃતિમાં આ પ્રમાણે દર્શાવેલું છે ચોરસ, અહીંયા A B C D ચોરસના 4 બિંદુ આપેલા છે. અહીંયા પ્લસ Q વિદ્યુત ભાર છે, અહીંયા માઇનસ Q, અહીંયા પ્લસ Q, અહીંયા માઇનસ Q. આ પ્રમાણે વિદ્યુત ભાર મૂકેલા છે. વચ્ચે એક બિંદુ મૂકેલું છે, એને E નામ આપેલું છે, એટલે Q0 વિદ્યુત ભાર મૂકેલું છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એટલે અહીંયા જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસ ABCD ના શિરોબિંદુ પર 4 વિદ્યુત ભાર ગોઠવેલ છે. તો પહેલા સૌપ્રથમ એમાં A, આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. આમાં A અને B બે પ્રશ્ન આપેલા છે, પણ એમાં પેટા પ્રશ્નમાં પહેલો પ્રશ્ન એવો છે કે આપણે A ઉપર પ્લસ Q, B ઉપર માઇનસ Q, C ઉપર પ્લસ Q અને D ઉપર માઇનસ Q વિદ્યુત ભાર મૂકવા માટે કરવું પડતું કાર્ય. પહેલા આપણે એ મેળવવાનું. પહેલો આપણે પેટા પ્રશ્ન જોઈ લઈએ. તો વિદ્યુત ભારોને શિરોબિંદુ પર ગોઠવવા કરવું પડતું કાર્ય. તો સૌ પ્રથમ તો આપણે પહેલા માની લઈએ કે આ વિદ્યુત ભાર અહીંયા કોઈ અત્યારે પહેલા મૂકેલા નથી. અત્યારે પહેલા વિદ્યુત ભાર લઈ ગયો. માનો કે આ ખાલી ચોરસ જ છે પહેલા. અત્યારે સૌ પ્રથમ આપણે પહેલા અહીંયા A બિંદુ છે, ત્યાં આપણે પ્લસ Q વિદ્યુત ભાર લાવવો.
તો અત્યારે આપણે એ પર સૌપ્રથમ પહેલા પ્લસ ક્યુ વિદ્યુતભાર લાવવો હોય તો અહીંયા બી પર કોઈ વિદ્યુતભાર નથી, સી પર કોઈ વિદ્યુતભાર નથી, ડી પર કોઈ વિદ્યુતભાર નથી, એટલે એના લીધે આના ઉપર કોઈ બળ લાગશે નહીં. એટલે આપણે જે એ પર પ્લસ ક્યુ વિદ્યુતભારને લાવવો હોય ત્યારે કરવું પડતું કાર્ય શૂન્ય, કારણ કે આના બી ઉપર, સી ઉપર કે ડી ઉપર કે કેન્દ્ર પર કોઈ વિદ્યુતભાર અત્યારે રાખેલો નથી, તો એના લીધે આના ઉપર કોઈ બળ લાગવાનું નથી. એટલે એ પર વિદ્યુતભાર પ્લસ ક્યુ ને લાવવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય. તો પહેલા આપણે W1 એ પર પ્લસ ક્યુ વિદ્યુતભાર લાવવા કરવું પડતું કાર્ય, એ જે કરવું પડતું કાર્ય છે W1 એ શૂન્ય થશે. હવે એ પર પ્લસ ક્યુ આવી, હવે બી ઉપર આપણે માઇનસ ક્યુ લાવવાનું, તો બી પર હવે આપણે માઇનસ ક્યુ વિદ્યુતભાર લાવવો છે, પણ અહીંયા એ પર પ્લસ ક્યુ વિદ્યુતભાર આવી ગયું છે, તો તેના લીધે આના પર જે સ્થિતિમાન ઉદ્ભવશે બી પર, એ બી પર તે આપણે કાર્ય મેળવીએ. તો W2 એટલે કે બી પર માઇનસ ક્યુ વિદ્યુતભાર લાવવા કરવું પડતું કાર્ય. એ કાર્ય જે હશે કે K પ્લસ ક્યુ, અહીંયા એ પરનો વિદ્યુતભાર જે છે તે બી પરનો વિદ્યુતભાર માઇનસ ક્યુ અપોન આર, એટલે કે બંને વચ્ચેનું અંતર, એટલે કે એ અને બી વચ્ચેનું અંતર, બી અને સી વચ્ચેનું અંતર, સી અને ડી વચ્ચેનું અંતર. અહીંયા આપણને અંતર આપેલું નથી એટલે આપણે અંતર ધારી લેશું કે માનો કે એ અને બી વચ્ચેનું અંતર ડી. જો અહીંયાનું આપણે ડી હોય તો આપણે જાણીએ કે ચોરસની બાજુ પણ બધી સરખી, એટલે બધાયનું અંતર જે બધાય વચ્ચેનું છે એ પણ સરખું જ રહેશે, એટલે ડી ડી ડી. તો બંને વચ્ચેનું અંતર ડી માઇનસ કે ક્યુ સ્ક્વેર અપોન ડી, આ આપણને મળશે W2. એટલે કે જે બી પર માઇનસ ક્યુ વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય. હવે આપણે અહીંયા સી પર પ્લસ ક્યુ વિદ્યુતભાર લાવવો છે અને અહીંયા ડી પર માઇનસ ક્યુ વિદ્યુતભાર લાવવો, પણ અહીંયા સી પર જ્યારે પ્લસ ક્યુ વિદ્યુતભાર લાવશું ત્યારે અહીંયા એ પર પણ પ્લસ ક્યુ વિદ્યુતભાર હાજર હશે અને બી પર માઇનસ ક્યુ વિદ્યુતભાર હાજર હશે, એટલે બંનેના લીધે જે સ્થિતિમાન ઉદ્ભવશે સી પર તે આપણે પહેલા મેળવવું પડશે અને એ એનું કાર્ય થશે. તો એને આપણે W સી પર પ્લસ ક્યુ વિદ્યુતભારને લાવવા કરવું પડતું કાર્ય. એ કરવું પડતું કાર્ય પહેલા આને લીધે જે સ્થિતિમાન ઉદ્ભવ છે બી ના લીધે તે મેળવી લઈએ. કે બી પર માઇનસ ક્યુ વિદ્યુતભાર, સી પર પ્લસ ક્યુ વિદ્યુતભાર, બંને વચ્ચેનું અંતર એટલે ડી પ્લસ સરવાળો. હવે એને લીધે જે સ્થિતિમાન ઉદ્ભવે તો અહીંયા આ વચ્ચેનું અંતર આપણે મેળવવાનું બાકી છે. આ બી થી લઈને સી સુધીનું હોય તો ડી આપી દીધું, તો આ પ્રમાણે અંતર જો ગણો તો આ એક પ્રકારનો વિકર્ણ, એટલે એ સી અને એવો જ વિકર્ણ અહીંયા બીડી થવાનું. આજે અહીંયા ડોટ ડોટ લાઈન કરીને આપ્યો કે વિકર્ણ બીડી. તમે જુઓ તો અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ અહીંયા 90 નો ખૂણો બનાય એટલે કાટકોણ ત્રિકોણ ACB. હવે ACB માં આ બાજુનું માપ આપી દીધું, આ બાજુનું માપ આપી દીધું, એટલે આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ જેમ આપણે મેળવી અહીંયા આપણે મેળવી લઈએ. પાયથાગોરસના પ્રમેય મુજબ આ બાજુનો વર્ગ એટલે d નો વર્ગ વત્તા d નો વર્ગ, આ AC નો વર્ગ, પણ આપણે AC મેળવવો અહીંયાથી વર્ગ દૂર કરીએ તો અહીંયા વર્ગમૂળ આવી જાય, √2d જેટલું AC નું માપ એ જ વિકર્ણ BD નું માપ થવાનું. એટલે હવે આપણે એ મેળવી લઈએ તો અહીંયા આવશે k. હવે a ના લીધે ઉદ્ભવતું a પર વિદ્યુતભાર છે તે +q, c પર જે વિદ્યુતભાર છે તે પણ +q અને બંને વચ્ચેનું અંતર √2d. અહીંયા પ્લસ માઇનસ માઇનસ kq² /d પ્લસ k
kq² अपॉन √2d। આ આપણને કાર્ય મળ્યું। એ કાર્ય એ મળ્યું કે C પર આપણે +q વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય। હવે આપણે એ મેળવી લઈએ કે D પર આપણે -q વિદ્યુત ભારને લાવવું હોય તો એના માટે કરવું પડતું કાર્ય, પણ જ્યારે D પર લાવશું ત્યારે A પર +q ના લીધે સ્થિતિમાન ઉદ્ભવશે, B પર -q ના લીધે ઉદ્ભવશે, C પર +q ના લીધે ઉદ્ભવશે, એટલે ત્રણેયના લીધે જે D પર ઉદ્ભવશે એ મેળવશું। ત્યારે આપણને કાર્ય મળશે કે D ઉપર -q વિદ્યુત ભારને લાવવું હોય ત્યારે જે કરવું પડતું કાર્ય। તો આપણે એ મેળવી લઈએ। D पर -q विद्युत भार ने लाववा करવું પડતું કાર્ય। હવે સૌ પ્રથમ પહેલા A ના લીધે અહીંયા D પર તો એ આવશે k + q - q kq अपॉन r બંને વચ્ચેનું અંતર d પ્લસ હવે આપણે A ના લીધે આવી ગયું। હવે B ના લીધે જે ઉદ્ભવે છે તે મેળવી લઈએ તો k -q અને બંને વચ્ચેનું અંતર એટલે કે BD, આપણે વિકર્ણ BD મેળવો જેટલું AC નું માપ થવાનું એટલું જ BD નું એટલે √2d પ્લસ B ના લીધે મળી ગયું। હવે C ના લીધે જે ઉદ્ભવે છે તે k -q + q અને બંને વચ્ચેનું અંતર એ d છે તો આપણે સિમ્પલ d રાખી દઈએ, બંને વચ્ચેનું અંતર જે છે તે। હવે આપણને મળી ગયું આ જે કાર્ય D પર -q ને લાવવો છે તે। હવે કુલ કાર્ય એટલે ચારે જે શિરોબિંદુ છે તેના પર લાવવા માટે જે કાર્ય કુલ મેળવી તે આપણને W1 મળ્યું છે, W2 W3 W4 બધાનો સરવાળો કરી દઈએ એટલે આપણને મળે કુલ કાર્ય। તો એ કુલ કાર્ય W2 W3 W4 W1 આપણને મળ્યું તો કાર્ય 0, W2 આપણી પાસે અહીંયા મેળવેલું છે -kq² अपॉन d, W3 આપણી પાસે છે -kq² अपॉन d प्लस kq² अपॉन √2d प्लस W4 આપણી પાસે છે -kq² अपॉन d माइनस माइनस ये प्लस थी जाए kq² अपॉन √2d प्लस माइनस माइनस क्या kq² अपॉन d। अब अँ जो तो -kq²d 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 ये 4 वखत एटले माइनस माइनस प्लस 4kq² अपॉन d અને અહીંયા જે kq² अपॉन √2d અહીંયા kq² अपॉन √2d प्लस 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 2 kq² अपॉन √2d આ આપણને જે મળ્યું એ કુલ કાર્ય એટલે કે જે ચોરસના ચારે શિરોબિંદુ પર +q -q અને +q એ વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કુલ કાર્ય -4 kq² अपॉन d प्लस 2 kq² अपॉन √2। હવે બીજો જે આમાં પેટા પ્રશ્ન બી આપણને આપેલો છે કે આ ચાર વિદ્યુત ભારોને તે શિરોબિંદુ ઉપર જકડી રાખીને વિદ્યુત ભાર Q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે છે। એટલે કે આ જે ચોરસનું કેન્દ્ર છે E તેના ઉપર Q0 વિદ્યુત ભાર લાવવાનો છે અને આ ચારેયની હાજરીમાં એટલે જકડી રાખવાના એટલે કે આપણે જે અત્યારે લાવ્યા છે તે આ ચારેય શિરોબિંદુ ઉપર આના ઉપર રહેશે, વિદ્યુત ભાર રહેશે અને એની હાજરીમાં અહીંયા E પર આપણે Q0 એટલે કે કેન્દ્ર પર Q0 વિદ્યુત ભાર લાવવાનું છે। તો આ માટે વધારાનું કેટલું કાર્ય કરવું પડે તો આપણે એ બીજું કાર્ય મેળવી લઈએ કે આ ચારેય વિદ્યુત ભારોની હાજરીમાં Q0 પર Q0 વિદ્યુત ભાર લાવવા માટે કરવું પડતું કાર્ય।
હવે એમાં સૌપ્રથમ પહેલા અહીંયા જે કેન્દ્ર ઉપર એટલે કે અહીંયા કેન્દ્ર E પર Q0 વિદ્યુતભાર મૂકેલો છે. અહીંયા C થી લઈને D સુધીનું અંતર, C થી લઈને D સુધીનું અંતર સ્મોલ d છે. એ તો આપણે આગળથી જે પહેલો પેટા પ્રશ્ન હતો તેમાં જ અંતર ધારી લીધું. હવે આપણે અહીંયા O થી એટલે E થી લઈને D અને E થી લઈને C એટલે કેન્દ્રથી લઈને D સુધીનું અંતર ને C સુધીનું અંતર R છે તેવું ધારી લઈએ. તો ધારો કે કેન્દ્રથી C સુધીનું અંતર R છે એવું આપણે ધારી લઈએ. તો આ પણ R રહેશે, અહીંયાથી પણ R રહેશે, E થી લઈને C, E થી લઈને A પણ R અને E થી લઈને B સુધીનું અંતર એ પણ R રહેશે. તો પહેલા આપણે D ના કારણે એટલે કે અહીંયા જે વિદ્યુત ભાર મૂકેલો છે તેના કારણે E પર ઉદ્ભવતું સ્થિતિમાન, આના કારણે ઉદ્ભવતું સ્થિતિમાન, આના કારણે ઉદ્ભવતું સ્થિતિમાન અને C પર જે વિદ્યુત ભાર મૂકેલો છે એના કારણે ઉદ્ભવતું સ્થિતિમાન, બધાનો સ્થિતિમાન લઈ લઈએ. પછી કુલ સ્થિતિમાન એટલે ચારેયનો સરવાળો કરીએ, એ આપણને સ્થિતિમાન મળે. તેની સાથે જે Q0 છે તેનો ગુણાકાર કરે એટલે W QV, જ્યાં V એ કુલ સ્થિતિમાન અને Q આપણને Q0 આપેલું, ત્યારે બંનેનો ગુણાકાર કરશું ત્યારે આપણને કુલ કાર્ય મળશે અહીંયા Q0 પર લાવવા માટે. તો પહેલા એ પરના વિદ્યુત ભારના કારણે કેન્દ્ર પર જે ઉદ્ભવતું સ્થિતિમાન એને આપણે કહી દઈશું V1 K પ્લસ Q અને બંને વચ્ચેનું અંતર જે છે એ અહીંયા વચ્ચેનું અંતર જે આપણને આપ્યું છે તે આપણે ધારી લીધું છે R. હવે માનો કે અહીંયા તમે જુઓ તો આ જે ત્રિકોણ બને EDC, અહીંયા કાટખૂણો બને, એની સામેનો અહીંયા આપણને બને કર્ણ. તો કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર એટલે D નો વર્ગ R નો વર્ગ વત્તા R નો વર્ગ. તો આપણે D સ્ક્વેર નથી, આપણે D જોઈએ તો √2R એટલે આ બંને વચ્ચેનું અંતર મળ્યું. તો એ અંતર આવશે √2R અને એમાં જો આપણે R એટલે કે R જોઈએ છે તો એમાં તમે R ને કરતા બનાવો તો D/√2. તો બંને વચ્ચેનું અંતર D/√2. આ A ના કારણે ઉદ્ભવતું સ્થિતિમાન. હવે V2 મેળવી દઈએ. એ V2 B પર રહેલો જે -Q વિદ્યુત ભાર છે તેના કારણે ઉદ્ભવતું સ્થિતિમાન. તો આના મુજબ જ મળશે કે માત્ર એક જે વિદ્યુત ભાર મૂકેલા છે તેની જે પ્લસ છે અહીં એક -Q છે તો અહીંયા ખાલી -Q આવશે. અંતર તો બધા વચ્ચેનું સરખું છે એટલે D/√2. V3 મેળવી લઈએ C ના કારણે ત્યાં +Q વિદ્યુત ભાર છે તો D/√2. V4 મેળવી લઈએ એ D ના કારણે તો D પર પણ -Q વિદ્યુત ભાર મૂકેલો D/√2. તો V1 V2 V3 V4 મળી ગયો. હવે કુલ સ્થિતિમાન V1 plus V2 plus V3 plus V4. V1 આપણી પાસે છે KQ upon D√2. V2 માઇનસ સાઇન આવશે KQ upon D√2. V3 પ્લસ સાઇન આવશે, અહીંયા માઇનસ આવશે KQ upon D√2. કેન્સલ. આપણને જે કુલ સ્થિતિમાન મળ્યું તે શૂન્ય મળ્યું. હવે આપણે કરવું પડતું કાર્ય એટલે કે જે કેન્દ્ર પર Q0 વિદ્યુત ભારને લાવવું છે તેના માટે કરવું પડતું કાર્ય. તો કરવું પડતું કાર્ય એને આપણે WQV
હવે ક્યુ વિદ્યુત ભાર જે છે તે Q0 જેટલો, સ્થિતિમાન છે તે 0, એટલે કરવું પડતું કાર્ય પણ 0 છે. એટલે આપણને આના ઉપરથી જાણવાનું કે જે Q0 એટલે કે જે કેન્દ્ર પર આપણે વિદ્યુત ભાર મૂકશું તેને લાવવા માટે, એટલે આ જો ચારે વિદ્યુત ભાર મૂકેલા પણ હોય એની હાજરીમાં જો આપણે અહીંયા કેન્દ્ર પર Q0 વિદ્યુત ભાર લાવવો હોય તો એના માટે કરવું પડતું કાર્ય એ 0 થવું. તો આ જે તમારો ઉદાહરણનો જે ચોથો દાખલો છે તે હવે આગળના એક્ઝામ્પલ કાલે જોઈશું બીજું.